તમારી સોશિયલ મીડિયાની જર્ની કઈ ટાઈપની ને કેવી રીતની હતી? એ શાયરી 20,000 50,000 લાખ એટલે એ ટાઈમે લાખ એટલે બહુ મોટી વાત હતી, એમ કે ભાગ્યે જ તમને જોવા મળે. અને ધીરે ધીરે લાખમાંથી 1 મિલિયન થઈ, 1 મિલિયનમાંથી 2 મિલિયન થઈ ગઈ. અત્યારની જે પેઢી છે, નવી પેઢી, એ એગ્રેસિવ વધારે થતી જાય. તમને શું લાગે છે, શું કારણો હોઈ શકે એના? અત્યારની પેઢીને આપણે હાથ અડાડવા જઈએ તો એક ઝાપટ એ પંખે લટકી જતી પેઢી છે કે કદાચ તમારા મમ્મીને અને મારા મમ્મીને વોટ્સઅપ આપણે શીખવાડ્યું હશે, અને અત્યારે એમને બે જ વસ્તુ આવડતી હશે, એક સ્ટેટસ લગાવતા, કોઈકનું સ્ટેટસ લેતા અને કોઈકના વિડીયોઝ ને ફોટા દેખતા. હું સાહેબ વૈદિક યુગનો પ્રારંભ થાય ને એ રીતની શિક્ષણ પદ્ધતિ લઈશ. દફતરના વજનથી ઝૂકી ગયા હોય છોકરા, ઘરે આવીને પણ આ ક્લાસ પેલો ક્લાસ. તમને શું લાગે, આ વાતાવરણ હેલ્ધી છે ખરું? આમ મારા જીવનમાં મને છે ને વિરહ બહુ ગમે સાહેબ. લોકોને પ્રેમથી લગાવવો હોય, મને વિરહથી લગાવવો. મિત્રો ત્યારે મારી બહુ મજાક ઉડાડતા કે બહુ ભૂલ કરે છે, આમ ને તેમ. અને આમ હું શાયરી બોલું તો એમને એવું થાય કે આ શું આખો દિવસ મને ગીતો ગાવા ગમે, મને લોક સાહિત્ય ગમે. એટલે હું કહેતો ત્યારે એ લોકો મારા શબ્દોનો મોલ નતા કરતા, મારા શબ્દોની કદર નતા કરતા. હું ભગવદ્ ગીતા અને સાથે સાથે મારા પપ્પાને યાદ કરી લઉં, કારણ કે હું દરેક પોડકાસ્ટમાં કહું મારા પપ્પાએ બહુ ગરીબી દેખી છે. મમ્મી ઘણી વાર ખબર કહેતા હોય છે કે બેટા શરીર 6 ફૂટનું હોય છે, પણ આ 2 ઇંચના કે 3 ઇંચના નાકની કિંમત હોય છે. બાપા આપણે એમ કહેતા હોય છે કે બકા રાતે જાય તો કે આ મારી આબરૂના ધજાગના ના થાય. 10માં 67% હતા. વાહ. પછી 67% ત્યારે આપણે એવું કોઈ રિસ્ક લઈ નતું શકતું, ત્યારે આપણે સાયન્સનું રિસ્ક લીધું, લઈ લઈએ. જબરી હિંમત. એટલે બિસ્કવેટ સાહેબ ઓલાને ઉભો રાખ્યો કે લાય ભાઈ ક્યાં જાય, કે સાહેબ રજા લીધી છે. કે કોણે લીધી? કે સુપરવાઇઝર સાહેબની. શર્ટ લઈને એક લાફો એટલો ખેંચીને માર્યો કે હું વળી ગયો. પછી હું સંતાઈને સાંભળતો હતો કે સુપરવાઇઝર તો આજ આયા જ નથી. એટલે અત્યારે કોઈ કહે ને આમ કહીને કહીએ કે બીએસસી ફિઝિક્સના સ્ટુડન્ટ છે, ભલે કોઈ ટકા પૂછે તો 2 નંબરની વાત છે કે પાસ ક્લાસ હોય. બિલકુલ મજામાં. અમારા શોમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. કેટલા દિવસથી તમારી રાહ જોતા હતા, પણ અમુક કારણોને લીધે તમે આવી નતા શકતા. હા, સાચી વાત છે. ઘણા બિઝી રહેતા છો હમણાં. ભાઈ, પહેલો જ સવાલ તમારા જે અકાઉન્ટ છે એના રિલેટેડ પૂછીશ. લોકોને એવું લાગતું હોય કે રાતોરાત સક્સેસ મળી જાય, પણ એની પાછળ ઘણી રાતોની મહેનત હોય. તમારી સોશિયલ મીડિયાની જર્ની કઈ ટાઈપની ને કેવી રીતની હતી? આમાં એવું હતું ભાઈ કે પહેલેથી મને છે ને વક્તૃત્વ સ્પર્ધાનો શોખ. એટલે સ્કૂલ હોય, કોલેજ હોય, એમાં વક્તૃત્વ સ્પર્ધા આવે એટલે કેવું હોય કે મારું નામ લખાઈ ગયું હોય, મને ખબર ના હોય. અને એકાદ દિવસ પહેલા મને વિષય આપવામાં આવે. એટલે પહેલા વક્તૃત્વમાં, પછી શીઘ્ર વક્તૃત્વ, કે 5 તમને તાત્કાલિક વિકલ્પ આપવામાં આવે જે વિષય હોય. 2 મિનિટ પછી એના વિશે 5 મિનિટ બોલવાનું. તો એ રીતે પહેલેથી બોલવાનો અનુભવ હતો. પણ જીવનમાં એવું હતું કે બોલવું ગમે મને. એમાંથી પછી ક્યારેક લખવા. પછી મારા મિત્ર જેડી ગુજરાતી સાથે અમે બેઠા હતા. અશોક મારો મિત્ર, કે શરૂઆતની અમારી શાયરી અશોક થી ચાલતી હતી કે કંઈક બોલી અને પાછળ અમે એવો ટ્રેન્ડ લાવ્યો સોશિયલ મીડિયામાં કે લોકો નામ લગાવવા લાગ્યા. ત્યાર પછી તમારા પછી બધા નામ લગાવવાનો શાયરીમાં આવ્યો. એટલે બેઠા હતા, એટલે અમે બેઠા હતા ત્યારે મારી એક પ્રીતિ ફ્રેન્ડ છે, અને એમ કીધું કે તમે 3 જણા ઉભા રહો, એક શાયરી ઉતારી. એટલે એ દિવસ હું કઈ બોલ્યો નહીં. એ દિવસ જેડી બેઠો હતો, એટલે જેડીને સાંભળવો અમને ગમે, એટલે ત્યારે અમે સાંભળતા હતા. ત્યારે મેં એક શાયરી કીધું, મેં જેડી મેં શાયરી બહુ સાંભળેલી છે અને મેં સારી એવી શાયરી છે. તો એ શાયરી હતી કે સગા હોય એ વહાલા નથી હોતા, અને વહાલા હોય એ સગા નથી હોતા. ગમે છે જે હૃદયને નાતના નથી હોતા, અને નાતની બહાર જવાના ઘણાના કાયદા નથી હોતા. એટલે જીવનમાં ગરીબની દોસ્તી અને સાચા વ્યક્તિ સાથેનો પ્રેમ મળે તો એને પામી લેજો, કારણ કે આ બહુ નસીબદાર લોકોને મળતો. જબરજસ્ત હતી. ખાલી આ શાયરી કરી અને પછી કેવું કે આપણે ત્યારે ઇન્સ્ટાગ્રામ નો એટલો બધો અનુભવ નહીં આપણને. બરાબર. જેડીને પણ અનુભવ નહીં, અને 7,000 ફોલોવર હતા, અને મારા 785 સમથિંગ એટલા હતા. મારું પ્રાઇવેટ એકાઉન્ટ હતું. અને એનું પબ્લિક એકાઉન્ટ હતું. પછી જે ઉભરકો આવ્યો બીજા દિવસે, ત્રીજા દિવસે, એ શાયરી 20,000 50,000 લાખ એટલે એ ટાઈમે લાખ એટલે બહુ મોટી વાત હતી, એમ કે ભાગ્યે જ તમને જોવા મળે. અને ધીરે ધીરે લાખમાંથી 1 મિલિયન થઈ, 1 મિલિયનમાંથી 2 મિલિયન થઈ ગઈ. એટલે પછી ત્યારે એવું થયું કે નહીં, પબ્લિક આ રીતે આપણને પસંદ કરે છે. એટલે પછી વિચાર્યું કે લાવો જીવનમાં હવે આપણે પણ ઇન્સ્ટાગ્રામમાં જંપલાઈએ, આપણને બોલવું ગમે છે. એટલે પછી ત્યારે પબ્લિકમાંથી પ્રાઇવેટ એકાઉન્ટ કર્યું, પ્રાઇવેટમાંથી પબ્લિક એકાઉન્ટ કર્યું, અને 750 થી લઈ અને આજે 2,65,000 સુધી પહોંચ્યું છે. ઓલમોસ્ટ હમણાં 3 લાખ ટચ થઈ ગયા. ભાઈ, તમને જોઈએ ને, અમે તમારી શાયરીઓ જોતા હોઈએ, બરાબર, ખુદ ફોલો કરીએ છીએ, કેટલા ટાઈમથી કરીએ.
સો એક અલગ કામનેસ દેખાય. આમ તમે બોલતા હોય ને તો જોવાના ગમે. ટૂંકમાં આપણે કહીએ ને કે માણસને જોવો ગમે. ઘણા શાયરીઓ બોલતા હોય પણ એમ પેલું કૂતરાની જેમ બૂમો પાડતા હોય. સિમ્પલ વસ્તુ કહું પણ તમને જોવાના ગમે. એક કામનેસ લાગે, એક પીસ લાગે. તમે જે બોલતા હોય એનો થ્રો જે હોય એકદમ શાંત લાગે. બટ અત્યારની જે પેઢી છે, નવી પેઢી, એ એગ્રેસિવ વધારે થતી જાય. તમને શું લાગે છે, શું કારણો હોઈ શકે એના? એટલે આમાં એગ્રેસિવ ના તો સૌથી વધારે કહેવાય ને કે સ્ટ્રેસ અત્યારના લોકો બહુ જલ્દી લઈ લેતા હોય છે. આપણે એ પેઢી હતા કે આપણા મમ્મી પપ્પા આપણને કૂટતા, મારતા નહીં કૂટતા, આપણો સ્ટ્રેસ લે. હા, અને કદાચ જાહેરમાં પણ આપણને મારેલા હશે સોસાયટીમાં 10 માણસોની સામે. તો આપણે કેવું કે એ ટાઈમે આપણે બધાની સામે જોઈને ભાગીને ઘરમાં આવીને રોતા. અત્યારની પેઢીને આપણે હાથ અડાડવા જઈએ તો એક ઝાપટ એ પંખે લટકી જતી પેઢી છે. એટલે મૂળ ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે એમને નાનપણથી એમની જીદો પૂરી કરેલી છે અને એમને એવું માહોલ આપવામાં આવેલો છે કે એ હવે સ્ટ્રેસ સહન નથી કરી શકતા. એટલે ચીડિયાપણું કે અંદર એ કઈ સમાઈ જ નથી શકતા. એમને એવું થાય કે આટલો બધો લોડ. સાચી વાત છે. આ તો ટૂંકમાં આપણા જે મા બાપ છે એ આપણા મા બાપની પેઢી એક જ ભોળી રહી ગઈ હવે લાસ્ટ. આપણે તો આપણની ખબર જ છે કે આપણેથી કઈ છુપાવવાનું નથી. તો આપણી પેઢીના જે ખતરો છે તો તમને શું લાગે વધી જશે? વધી જશે. કારણ કે આપણા મા બાપ એ હતા કે કદાચ તમારા મમ્મીને અને મારા મમ્મીને વોટ્સઅપ આપણે શીખવાડ્યું હશે અને અત્યારે એમને બે જ વસ્તુ આવડતી હશે. એક સ્ટેટસ લગાવતા, કોઈકનું સ્ટેટસ લેતા અને કોઈકના વિડીયોઝ ને ફોટા દેખતા. એટલે એ જે પેઢી હતી ને કે ઘડાયેલી હતી અને સાથે નિર્દોષતાપણું હતું અંદર, એક વાત્સલ્ય હતું. બિલકુલ. હવે બધું હવે કેવું થશે આપણી તો આપણે ખબર જ છે. ભાઈ, સોશિયલ મીડિયાના ફાયદા ગેરફાયદા વિશે ઘણીવાર આપણે વાત કરી. નેગેટિવ બી હોય, પોઝિટિવ બી હોય, ઘણું હોય. તમે કઈ રીતે મેનેજ કરો બંને વચ્ચે? હું તમને સાચું કહું તો મારું કામ એવું અઘરું છે કે હું સોશિયલ મીડિયા લોકોને નવાઈ થશે પણ સવારે 8 વાગે હું એક રીલ ચડાવું, પછી ક્યાંક એવું મન થાય કે બપોરે જોઈ જવું કેટલા લોકો સુધી પહોંચી, અને સાંજે નવરાશની પળોમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ખોલતો હોઉં છું. બાકી આનાથી વધારે મારો ઉપયોગ નથી. કોઈ માનશે નહીં પણ ખરેખર ઉપયોગ નથી, કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ આખો દિવસ રાખવાનું હોય. હા. મેં તમને છે ને એક પોડકાસ્ટમાં જોયા હતા જેમાં શિક્ષણ પદ્ધતિ વિશે વાત થતી હતી, મુગલોની, કે આપણે જે જરૂર નથી તે ભણાવવામાં આવે. મારે તમને એ વસ્તુ પૂછવી છે કે ઇફ તમારા હાથમાં હોય કઈ ચેન્જીસ, તો તમે કઈ રીતના ચેન્જીસ એમાં કરવા માંગશો? હું સાહેબ વૈદિક યુગનો પ્રારંભ થાય ને એ રીતની શિક્ષણ પદ્ધતિ લઈશ કે સવારે હું જે શાળામાં ભણતો હતો, કદાચ આવી શાળાનો કોઈ અનુભવ કર્યો હશે, ઓમકાર શાળા હતી મારી, કે સવારે યજ્ઞથી શરૂઆત થાય, પછી એમાં શરીરને વ્યાયામને લગતી તમામ પદ્ધતિઓ અંદર હતી કે મતલબ યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર. ત્યારબાદ ભણવા જતા અમે, 4 રિસેસો આવતી. એટલે છોકરું માઇન્ડથી ફ્રેશ રહે અને સાંજે એને એક્ટિવિટી, રોપ રાઇડિંગ, હોર્સ રાઇડિંગ, રાઇફલ શૂટિંગ, આ બધી તમામ એક્ટિવિટીઓ. એટલે મતલબ શરીરને કસતું અને મગજને કસતી બે પદ્ધતિ અને સાથે વૈદિક મંત્રોનો અને વૈદિક પદ્ધતિનો મિશ્રણ, એવી એક શિક્ષણ પદ્ધતિ હોય તો વધારે સારું. વાહ, ગ્રેટ. તો અત્યારે જે આપણે ભણતા ત્યારે સિંગલ બુકમાં કદાચ 6 મહિના નીકળી જતા. બધું ગણિત એ માને, વિજ્ઞાન એ માને, બધું એમ. અને પેલી મને યાદ છે 7મામાં કે 6ઠામાં પેલી બાચકી લઈને ભણવા જતો. એકાદ બે નીચે કાણા હોય તો એમાંથી પેન્સિલો નીકળી જાય અને એનો પાછો માર ખાવાનો, કારણ કે ઘરે માંગવી પડે. ઘરે ના માંગો તો સ્કૂલમાં મારે. તો અને આ પેઢી જોઉં તમે, દફતરના વજનથી ઝૂકી ગયા હોય છોકરા, લિટરલી. ઘરે આવીને પણ આ ક્લાસ, પેલો ક્લાસ. તમને શું લાગે આ વાતાવરણ હેલ્ધી છે ખરું? નહીં, આ વાતાવરણ મારા મતે હેલ્ધી નથી. ભલે કારણ કે શિક્ષણમાં તમે કદાચ અલગ અલગ અને સાયન્સ સાથે ઘણું બધું શીખવાડી શકો, પણ એક ભાર વિનાનું ભણતર હોય ને ત્યાં બાળકનો વિકાસ વધારે થાય. કે આમાં તમે ખાલી એમને ભણતર આપી શકો, ગણતર નહીં આપી શકો. એ દુનિયામાં નહીં ચાલે. બિલકુલ નહીં. ક્લાસમાં ચાલી જશે. બજાર ભણવું હોય તો આપણી પદ્ધતિ, આપણે જે રીતે ભણતા હતા એ રીતનું, અને એમાં થોડુંક વૈદિક રીતે, કારણ કે તો થોડુંક જોઈ શકાય. બાકી માર ખાવો એ જરૂરી છે. આપણે નતા કહેતા સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ. હવે નથી વાગતી. હવે સોટી મારે તો માસ્તર ઉપર કેસ કરે છે. માસ્તર ઉપર કેસ કરે, મા બાપ જ કેસ કરે. હા, અને મને હજી યાદ છે, મારા ફાધર, અમારા ચંદ્રેશ સોની કરીને સાહેબ હતા, તો સાહેબ મને મારે તો હું ઘરે ભાગીને આવતો રહેતો. સાહેબ ઘરેથી લઈને પાછા મારતા મારતા લઈ જતા. સાહેબ, મારા ફાધર એમ કે મારો, એમ હું તોફાની બહુ હતો
એટલા માટે. બાળપણ કેવું રહ્યું ભાઈ? કઈ તમારું મૂળ વતન કયું દર્શકોને જણાવો, તમારી સ્કૂલના દિવસો કેવા રહ્યા એ જણાવો. જો આમ આજ સુધી મેં કોઈને સાચું કીધું નથી, ઓકે કોઈ પોડકાસ્ટમાં પણ સાચું કીધું નથી. ઓકે એક તમે મારા મિત્ર છો અને બીજું આ તમારું પ્લેટફોર્મ છે એટલે સાચું કહીશ જી કે આમ વતની છું બનાસકાંઠાનો, બરાબર. પણ જન્મ્યો છું ગાંધીનગરમાં. વાહ હું અને ગાંધીનગર સાથે મોટા થયા છીએ. ક્યા બાત હે. અને બીજું એવું છે કે સ્કૂલમાં મધ્યમ વર્ગનો આમ વિદ્યાર્થી, કે મારો મોટો ભાઈ ખરી ને એ 80 અપ વાળો, અને હું કેવું કે 55 થી લઈને 65 વચ્ચે ફરવાનું, બરાબર. અને એક્ઝામના આગલા દિવસે રોવાનું ભાઈ જોડે કે ભાઈ મને કંઈક એટલું કરે કે 35 માર્ક્સ આવે. અને લિટરલી સાહેબ મારા ભાઈને એટલી ચિંતા થતી મારી કે મને હજી યાદ છે, અમારે એક માળનું ધાબા ઉપર મને લઈ જાય, તે મને ભણાવે કે આટલી આટલી 7-7 માર્કની પદ્ધતિઓ કરી દે, મને મારીને ભણાવે. સાહેબ એને એટલી ચિંતા, એક બાપ જેટલી ચિંતા. અને જ્યારે હું પેપર લખીને આવું ત્યારે એમ જુઓ કે કાશ આ પાસ થઈ ગયો હોય. અને ત્યાં સુધી 10મામાં પહોંચ્યો, 10મામાં 67% હતા. વાહ. પછી 67% ત્યારે આપણે એવું કોઈ રિસ્ક લઈ નતું શકતું, ત્યારે આપણે સાયન્સનું રિસ્ક લીધું, લઈ લઈએ. જબરી હિંમત. પછી સાયન્સમાં પહેલા 2 સેમમાં અમારે ત્યારે તો સેમેસ્ટર પદ્ધતિ, 132 માર્ક્સ થાય 4 સેમેસ્ટરના, તો તમે પાસ. એટલે કુદરતની રહેમત ગણો કે મારી મહેનત ગણો કે જે હોય, 132 2 સેમેસ્ટરમાં થઈ ગયા. એટલે આપણે તો કેવા પાસિંગ વાળા, એટલે છેલ્લા 2 એન્જોય કર્યો. અને મારા જીવનમાં આમ તો ના કહેવાય કેમેરાની સામે, પણ મેં ગુલ્લીઓ બહુ મારી છે. અને એક એવો બનાવ છે કે કદાચ અત્યારે અમારા એ સર ભણાવતા હશે, મને છે ને સાહેબ નકલ કરતા આવડે સહી નહીં, એટલે હું નકલ કરું અને એ નકલના 5 રૂપિયા લઉં. આવું ક્યારે કહેવાય નહીં, પણ હું તમને કહું, ગુજરાતી પ્યોર માઇન્ડ. એટલે હું છે ને સુપરવાઇઝર સાહેબની સહી કરતા આવડે. અને હું ગુરુકુલમાં ભણતો. સાહેબને હજી ખબર નથી? કદાચ હવે જોશે તો ખબર પડશે. એટલે કે પરીખ સાહેબ એમનું નામ, અને એમની કમ્પ્લીટ સહી હું કરું. વાહ. એટલે હું 5-5 રૂપિયાની સહી કરી આપું ને 5 રૂપિયાનો નાસ્તો લઈને અમે મિત્રો ખાઈએ. તો એકવાર મારો મિત્ર છે હાર્દિક, એનું નામ જ ગુલ્લી, એને છે ને શાળામાં આવે ને ત્યારથી ગુલ્લી મારવાનું મન થાય, એટલે એને મેં સહી કરી આપી. અને જવાબદારી આપણી કે શાળાની બહાર સુધી મૂકવા જવાનું, એટલે હું મૂકવા જતો હતો. ત્યારે અમારા સ્કૂલના સૌથી કડક સાહેબ કે જે બીબી પટેલ, બી સ્ક્વેર કહેવાય એમને, મેથ્સના સાહેબ, 2 હાથે લખે. એટલે જેમ આપણે 3 ઇડિયટમાં વાયરસ હોય, અને એમનો જમાઈ મારો મિત્ર છે, એક જ પણ કદાચ સાંભળશે. એટલે હું એ ગુલ્લીને મૂકવા જતો હતો, સામેથી બી સ્ક્વેર સાહેબ આયા, અને એટલા માઇન્ડેડ કે તમને ગમે ત્યાંથી પકડી લે. એટલે બી સ્ક્વેર સાહેબે ઓલાને ઉભો રાખ્યો કે લાય ભાઈ ક્યાં જાય, કે સાહેબ રજા લીધી છે. કે કોણે લીધી? કે સુપરવાઇઝર સાહેબની. શર્ટ લઈને એક લાફો એટલો ખેંચીને માર્યો કે હું વળી ગયો. પછી હું સંતાઈને સાંભળતો હતો કે સુપરવાઇઝર તો આજ આયા જ નથી. એટલે ત્યારથી આ બધું કરેલું છે અને બહુ મજા કરેલી છે. એને કહી દીધું કે નહીં? પછી કીધું નહીં. પહેલા આપણા વખતે યુનિટી હતી કે કોઈ કહે નહીં, માર કે મરી જાય પણ નામ ના. પછી આપણને એ જાતે મારી લે કદાચ કે તારા લીધે માર ખાવા પડ્યો, ત્યારે ના. એટલે આ બધી મજા કરેલી છે. બિલકુલ. અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી કહેવાય ગાંધીનગરની, કે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ, એનો હું વિદ્યાર્થી હતો. અને પહેલા 2 વર્ષ મેં સારા વિતાવ્યા, અને છેલ્લા વર્ષે રિસ્ક લઈ લીધું સાહેબ, કે 1000 વિદ્યાર્થીએ કદાચ 8 વિદ્યાર્થી બીએસસી ફિઝિક્સ કરતા હશે, એમાં બીએસસી ફિઝિક્સ લઈ લીધું. અને 4 વર્ષની મહેનતથી કોલેજ પાસ કરી છે, અને પછી અત્યારે સરકારી નોકરી કરું છું. 35 માર્ક માટે તમે ભાઈ પાસે શીખતા માણસે એટલું રિસ્ક લીધું કે બીએસસી ફિઝિક્સ સાથે પાસ આઉટ થઈ. હા, એટલે અત્યારે કોઈ કહે ને આમ કહીને કહીએ કે બીએસસી ફિઝિક્સના સ્ટુડન્ટ છે, ભલે કોઈ ટકા પૂછે તો 2 નંબરની વાત છે કે પાસ ક્લાસ હોય, પણ આ મારી કહાની. વાહ. અને પહેલેથી એવું જુગાડું મારો નેચર છે, જોરદાર, કે કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાવાનું નહીં. વાહ, ગ્રેટ ભાઈ. તમે મિત્રતાના કિસ્સા કીધા, વાતો કીધી, બરાબર. તમારા મતે અત્યારની મિત્રતાનું હું નથી કહેતો, કારણ કે હાલતા ને ચાલતા ગમે તેને ગમે ત્યારે ગુસ્સો આવી જાય. એ જ્યારે આપણે નાના હતા ત્યારની વાત. એ મિત્રતાની તમારા મતે વ્યાખ્યા શું હોઈ શકે? મિત્રતા એટલે તો હું એટલું કેવું કે એક એવો દોસ્ત કે જે છે ને કદાચ સુખ અને દુઃખમાં મારી સાથે હોય, મારી દરેક વાત એને ખબર હોય, પણ એના થકી કોઈને ના ખબર હોય. બરાબર. મને અડધી રાત્રે કંઈક દુઃખ પડે અને મને એનું નામ યાદ આવે, અને મને મારી સુખની પળો એની સાથે શેર કરવાનું મન થાય, એક એવો વ્યક્તિ એટલે મારો મિત્ર. વાહ, ગ્રેટ. બહુ ઊંડી વાત કીધી હે ભાઈ, ખરેખર ઊંડી વાત કીધી જ છે. તો થોડો હું ટોપિક ચેન્જ કરું, કારણ કે આપણે ઇમોશન તરફ વધારે જઈએ છીએ. ગુજરાતમાં અઢળક ઐતિહાસિક પાત્રો થઈ ગયા,
એમાં તમે પછી શું કહેવાય બારવટિયા ગણી લો, સંતો ગણી લો, કવિઓ ગણી લો, લેખક ગણી લો. તમને ગમતું પાત્ર કયું હોઈ શકે? જોગીદાસ ખુમાણ. હાય હાય, ક્યાં વાત! કે વીર માંગડા વાળો. જે કે વીર માંગડા વાળો તો મારા મતે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી. હા હા હા, કે જેમને જે પાત્ર ભજવ્યું હતું સાહેબ. ભજવ્યું હતું. સાચી વાત છે. અને જીવનમાં પ્રેમ હોય તો વીર માંગડા વાળા જેવો હોય. અને આ પાત્રો તમે કીધા જોગીદાસ ખુમાણ, કે ખુમારી હોય તો એ માણસ જેવી. બિલકુલ આ બધી બહુ ઊંડી વાતો છે કે કહેવા જઈએ તો કલાકોના કલાકો જતા રહે. સાચી વાત. પણ તમને ગમતો કોઈ એકાદ કિસ્સો, કોઈ પણ ઐતિહાસિક પાત્રનો જે તમને પર્સનલી વધારે ગમતો હોય, જે લોકોને અત્યારની પેઢીને તો ના જ ખ્યાલ હોય 100%? મને ગમતો એક કિસ્સો છે જે હું તમને એકાદ મિનિટમાં સંભળાવી દઉં. જી જી શ્યોર. કે ભાવનગરના રાજા, અને ભાવનગર એટલે ભાવેણું. અને કદાચ હું ભલે બનાસકાંઠાનો હોય, ઉત્તર ગુજરાતનો હોય, પણ મને ભાવનગરથી લગાવ. એટલે ભાવનગરના રાજાનો નીલમબાગમાં ડાયરો જામેલો. અને એ ડાયરામાં એવા કસુંબા થતા હતા કે કુત્તા જો ખાવે તો મારે ગજરાજ કો, ચીડિયા જો ખાવે તો માર દે બાજકો. આવા કસુંબા ચાલતા હતા. ડાયરો એવો જામ્યો હતો. ત્યાંથી સાહેબ એક ભિખારી નીકળ્યો. એટલે એ ભિખારીને એવું થયું કે 3 દિવસથી પેટમાં છે ને જ્વાળા એને ધરબોડતી હતી. અને એને એમ થયું કે કંઈક મને ખાવા મળી જાય, કંઈક ખાવા મળી જાય. અને એને સાહેબ હાથમાં એક પથરો લીધો અને ઉપર જોયું તો એક બોરડીનું ઝાડ. એટલે એને પથરો માર્યો. પણ ગરીબ હોય ને એનું નસીબ પણ એકાદ ડગલું પાછું ચાલતું હોય. તો પથરાથી બોરડીના બોર તો પડ્યા, પણ એ પથરો ભાવનગર મહારાજાને વાગ્યો અને ત્યાંથી અવાજ નીકળ્યા, પકડો પકડો. પકડીને લાયા ખરી. ઘણા કે એને મારી નાખો, કાપી નાખો. ત્યારે ભાવનગર મહારાજાએ પૂછ્યું કે ભાઈ તે મને પથરો માર્યો? કે પથરો માર્યો બાપુ, પણ તમને નથી માર્યો. કે હું ગરીબ છું, પણ કે એક મારો સમય હતો કે નચાવ્યા અમે ઘણાને, આજ અમે નાચી રહ્યા છે. દીધાતા હાથે દાન બધાને, આજ અમે યાચી રહ્યા છે. અને એક મારો સમય હતો ત્યારે હું લાપસીઓ એટલી ભરી ભરીને વેચતો હતો, અને આજે મારો સમય, મારો માંગવાનો વારો આવ્યો. એટલે મહારાજે એમ કીધું કે એક ખૂબો ભરીને રાણી સિક્કા આને આપો. એટલે આપણે બેઠા હોય, એટલે જનરલી એવા માણસો પણ બેઠા હોય, એને એમ કીધું કે મહારાજ તમને વાગ્યું, પથરો વાગ્યો, લોહી નીકળે છે, અને એક ખૂબો રાણીનો સિક્કો. કે એક મૂંગા ઝાડને જો પથરો મારતો હોય ને એક ખૂબો ભરી અને બોર આપતો હોય, તો હું તો 1800 પાદરનો ધણી છું સાહેબ. અને એને એક મુઠ્ઠી ભરી અને હું રાણી સિક્કા ના આપું તો મારી જનેતાનું ધાવણ લાગે. સાહેબ આ ખુમારી હતી. આપ કહેતા જઈએ તો આપણા રૂવાટા ઉભા થઈ જાય. ખરેખર ખરેખર ભાઈ, બહુ જોરદાર. તમે ખુદ પણ લખો છો, બરાબર? અમે તો સાંભળીએ છીએ, પણ અમુક જે તમે નથી અપલોડ કરતા યા તો મૂકતા નથી, સોશિયલ મીડિયા માટે નથી, તો કયા પ્રકારનું લેખન તમને પર્સનલી ગમે? આમ મારા જીવનમાં મને છે ને વિરહ બહુ ગમે સાહેબ. લોકોને પ્રેમથી લગાવવો હોય, મને વિરહથી લગાવવો. કે કોઈકની યાદોમાં બળવું છે ને એ દરેકથી નથી થતું. 1 મિનિટનું મૌન લેશું, કારણ કે મારું મગજ બંધ થઈ ગયું છે. ખરેખર. તો વિરહ તમને બીજા રસ હોય એના કરતા વધારે ગમે? બિલકુલ. કોઈ સ્પેસિફિક કારણ એનું? કારણ તો એવું નહીં, પણ એકાદ શાયરી મને ગમે છે, એના શબ્દોમાં કદાચ કહી દઉં. જરૂર. કે સારા બનીને અમે જોયું છે અને કારણ વગર બધું ખોયું છે. આ સારા બનીને જોયું છે અને કારણ વગર બધું ખોયું છે. ક્યાં વાત! અને તમે તો નસીબની વાત કરો છો ને સાહેબ, આ તમે તો નસીબની વાત કરો છો ને, અમે તો અમારા હકનું પણ આ નજરોની સામે બીજાનું થતા જોયું છે. હાય 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 હાય. બેસ્ટ, અત્યાર સુધીનો બેસ્ટ પોડકાસ્ટ, જેમાં ખરેખર આમ રૂવાડા ઉભા થઈ ગયા ને અમુક વાતોથી અમુક લોકો યાદ આવી ગયા. બિલકુલ. ખરેખર. ને તમારો જે બેઝ છે ને, મને લાગે ત્યાં સુધી તમારું આ લખાણ જ પબ્લિકને બહુ ગમે. બિલકુલ. પકડી રાખે. કારણ કે તમે છે ને માણસ જે હોય એ નહીં, માણસ જે હતો ને એ યાદ કરાય. તો મને પણ ઘણું બધું યાદ આવે છે. તમારો પોડકાસ્ટ છે, મારા મિત્રનો છે, એટલે મારે કોઈ બાંધી મુઠ્ઠી રાખતો જ નથી. કહી દીધું. ખરેખર. ના 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 ના. અત્યારે આ વાત નીકળી છે ને, તો એક સવાલ થતો હતો કે રિલેશનશિપ મેનેજમેન્ટ છે ને અત્યારે દિવસે દિવસે ચેલેન્જિંગ થતું. પછી મિત્રતા હોય, કપલ હોય, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, પછી પતિ પત્ની હોય,
મા બાપથી બાળકોનું હોય, તમને શું લાગે આના કારણ શું ને સોલ્યુશન શું હોઈ શકે? કારણ એ વસ્તુ છે ભાઈ કે આજકાલ લોકો છે ને એ સુંદરતાના ચાહક બનતા જાય છે. અને મેં હમણાં મારી શાયરીમાં કીધું હતું કે સુંદરતાના ચાહક હોય ને એને લાગણીનો મોલ ના હોય સાહેબ. એટલે લાગણી ઉપર મરનાર છે ને ક્યારે સુંદરતાનો ચાહક નથી હોતો, અને જે સુંદરતાનો ચાહક હોય છે એ ક્યારે લાગણીનો મોલ નથી કરતો. અને એનું તમને શું લાગે કે માણસે પોતાના કેરેક્ટરને કઈ રીતે બદલવું જોઈએ, યા તો કઈ રીતે ઢાળવું જોઈએ કે એ સુંદરતાથી હટીને કોઈ માણસના દિલથી પ્રેમ કરે? એની જોડે એટલો લગાવ કરી દો કે ભલે એ વ્યક્તિ વગર ચાલે નહીં. કારણ કે કહેવાય છે ને કે અગર આંખ રાંઝા કી હો તો હર ચહેરા ઉસે, એ રીતની એક કહેવત હતી કે એક આખો દાખલો બની ગયો છે કે કદાચ તમારા મનમાં અને તમારી આંખોમાં જે વ્યક્તિ છે ને એ એટલો છવાઈ જાય કે તમને એ વ્યક્તિ વગર કોઈ દેખાય જ નહીં. અને જ્યારે જરૂર પડે ને ત્યારે એ વ્યક્તિ જ તમને દેખાય. અને તમારી સામે પરી પણ લાવી દે ને, પણ સાહેબ તમારું વ્યક્તિ તમને એટલું પસંદ હોવું જોઈએ કે એના વગર તમને કોઈ દેખાય જ નહીં. બિલકુલ. એ પેલી કહેવત છે ને, દિલ દિયા દાસી કો તો પરી ક્યા ચીજ. એ જ. એટલે અગર આંખ એ રીતની હોય તો હર ચહેરા ઉસે મજનુ નજર આતા હૈ, મતલબ એ રીતની. બિલકુલ બિલકુલ બિલકુલ. અને તમારા સ્વભાવ ઉપરથી એક સવાલ મને પેદા થાય છે. મને સવાલો બહુ પેદા થાય. તમે બોલો બોલો કરો, આજે તમારા સવાલોનો જવાબ અમારા. તને બહુ સવાલો પેદા થાય ક્યાં? ના ના, પૂછી લો આજે. કે એક વ્યક્તિત્વ તમારું સોશિયલ મીડિયાનું, એક તમે રિયલ લાઈફ છે, બેમાં ફરક શું છે? ફરક એટલો છે કે જે સોશિયલ મીડિયાનું છે એને હું મારું પોતાનું માનું છું. જી. કે કદાચ લોકો માટે આ શબ્દો હશે પણ મારા માટે એક ફીલ છે. જી. અને હું મારા આખા દિવસનો થાક છે ને, તમને તમને ખબર હોય કે તમે તમારું મનગમતું વ્યક્તિ જોવો ને કે એને સાંભળો તો થાક ઉતરે. એમ મારું થેરાપી એવી છે કે ખરેખર હું મારી શાયરી 5-7 વાર, આ ખોટું નહીં કહું, તમારો આ મંચ છે એના ઉપરથી કહું છું કે મને, હું મારી શાયરી 5 થી 7 વાર જોઉં તો મને મજા આવે. અને મને બહુ એવું થાય કે નહીં બરાબર, બહુ સારું કરે છે તું, એમ આનંદ, ખરેખર આમ આનંદ થાય. મને કોઈ બીજા વ્યક્તિને સાંભળવું ગમે, હું એમ સારું સાંભળું બધાને, પણ મને જેટલું સાંભળવું ગમે એટલું બીજાને સાંભળવું ન ગમે. આ લોકો અહમની દ્રષ્ટિથી દેખે છે, પણ હું એ દ્રષ્ટિથી દેખું છું કે સાહેબ હું ક્યાં હતો અને આજે ક્યાં છું ને, તે આખી જર્ની મેં દેખેલી છે. ગ્રેટ. મે બી તમારી જે અંદર શાંતિ છે ને એનું પરિણામ એ જ છે કે તમે ખુદને પ્રેમ કરતા શીખી. હા, કારણ કે સ્વામી વિવેકાનંદે કીધું છે ને કે દિવસમાં એકવાર પોતાના ચહેરાને છે ને એકવાર અરીસામાં જુઓ, તમે દુનિયાની સૌથી સારી વ્યક્તિને મળો છો એમ. મતલબ એ રીતનું. અને બીજું એક કે અમારું મિત્ર સર્કલ મારું બહુ મોટું, અને સાહેબ મારા મિત્રો બી બધી રીતે બધા આગળ પડતા છે. પણ એક સમય હતો કે મને છે ને પહેલેથી એવું હતું કે કોઈક મને સાંભળે. મને બોલવું બહુ ગમે, અને કદાચ તમને એટલું ઓછું બોલવા દઉં છું આજે, પણ મને ખરેખર બોલવું ગમે. એટલે જયારે હું વધારે બોલતો ને ત્યારે અમુક મારા મિત્રો મજાક ઉડાડતા. બધા મિત્રો નહીં, ઘણા એવા મારા સારા મિત્રો છે, પણ ઘણા મિત્રો મારી મજાક ઉડાડતા. એટલે આમ એવું થતું કે હું સોશિયલ મીડિયામાં તમને કહી દઉં કે હું કોઈ પૈસા કમાવા નથી આવ્યો. બિલકુલ. કે સોશિયલ મીડિયાના પૈસાની ખરેખર મારે એવું કે મળે અને લઈ લો એ વાત દરેકને હોય, પણ મારે ખરેખર એવી કોઈ જરૂર નહીં. મને સોશિયલ મીડિયા પાછળ આવવાનું કારણ એ કે મને સાંભળે કોઈક, અને મારી વર્ષોથી ઈચ્છા હતી. અને જે ઈચ્છા અંદર શરીરમાં હોય ને તમે સતત વિચાર્યા કરો ને, તે ખરેખર સાર્થક થાય છે. એક તમને એવો મંચ મળી જાય તો એ મિત્રો ત્યારે મારી બહુ મજાક ઉડાડતા કે બહુ ભૂલ કરે છે, આમ ને તેમ. અને આમ હું શાયરી બોલું તો એમને એવું થાય કે આ શું આખો દિવસ, મને ગીતો ગાવા ગમે, મને લોક સાહિત્ય ગમે. એટલે હું કહેતો ત્યારે એ લોકો મારા શબ્દોનો મોલ નતા કરતા, મારા શબ્દોની કદર નતા કરતા. અને સાહેબ હું એમને ત્યારે પણ કહેતો એક સમય હું લાવીશ કે તમે બધા ખરેખર મારા શબ્દોની કદર કરશો. આજે 50-50 લાખ લોકો સાંભળે. હા, અને આજે એ જ મારા અમુક મિત્રો છે ને, એ આમ આવે કે ચાલ આજે આપણે શાયરી બનાવીએ. વાહ. એટલે એકલી વસ્તુ શાયરીની નહીં, કેવું છે કે તમારા પોતાના હુંપણાને તમે પ્રેમ નહીં કરો ને તો તમે દુનિયા આગળ ક્યારેય મોટા નહીં થઈ શકો, અને દુનિયા આગળ એક લેવલે નહીં પહોંચી શકો. કોન્ફિડન્સ તમારા અંદરથી ક્રિએટ કરવાનો, એના માટે હુંપણાને પ્રેમ કરો. એમ કરો. ક્યાં વાત. ખરેખર તમે વાતે વાતે કંઈક યાદ અપાઈ દો. તમે જે વાત કીધી ને સ્વામી વિવેકાનંદ વિશે, મિત્રો વિશે, આ વસ્તુ ભગવદ્ ગીતા પણ કહે છે ક્યાંક ને ક્યાંક. તમે ભગવદ્ ગીતામાંથી, શ્રીમદ ભગવદ્ ગીતામાંથી કઈ રીતે પ્રેરણા લો? હું એમ જ પ્રેરણા લઉં છું કે હું જ્યારે હારી જાઉં ત્યારે મને
હારેલો અર્જુન સમજતો હોઉં છું. વાહ. અને મારા પિતા કર્મકાંડી બ્રાહ્મણ છે જી. અને સાથે પોલીસ ખાતામાં જોબ કરતા હતા. ક્યાં વાત. એટલે મારા પિતાને હું નાનપણથી જોતો આવ્યો છું, એમને સાંભળતા આવ્યો છું, તો હું પણ એમના જોડેથી થોડુંક શાસ્ત્રો શીખેલો છું. તો જ્યારે એવું હારવાની પરિસ્થિતિ થાય ત્યારે ભગવદ્ ગીતાના અમુક અમુક વસ્તુ એવી યાદ આવે અને એ રીતના દ્રષ્ટાંતો હોય કે આમ જીવનમાં સાચું કહું તો હાર્યો તો છું જ નહીં, કારણ કે આ બધું નાનપણથી સાંભળતો આવ્યો છું. પણ ક્યારેક હારી જાઉં તો હું ભગવદ્ ગીતા અને સાથે સાથે મારા પપ્પાને યાદ કરી લઉં છું. કારણ કે હું દરેક પોડકાસ્ટમાં કહું છું મારા પપ્પાએ બહુ ગરીબી દેખી સાહેબ. મારા પપ્પા કરિયાણાની દુકાનમાં નોકરી કરતા અને મારી મમ્મી છે ને એ એક લાખોપતિ, એક એવો પરિવાર ને મારા પપ્પા હાવ આમ ડાઉન જે તે ટાઈમે. પછી સાહેબ જે મેળામાં મારા મમ્મીને બધા એ ટાઈમે કોઈ જોડે ગાડું લઈને આવે ને ત્યારે મારા પપ્પા લાકડા વેચતા હોય ને એમને દૂરથી કેવું ખ્યાલ આવે કે આવવાના છે તો એ સંતાઈ જતા. એ પરિસ્થિતિથી લઈને મારા પપ્પાએ આજે બહુ સારું લેવલ ક્રિએટ કર્યું છે. એ પરિસ્થિતિમાં જોયેલું છે એટલે અમારે કોઈના સ્ટ્રગલ કે કોઈના મોટિવેશનની જરૂર નહીં. મારા પપ્પા જ્યારે વાત કરે ને ત્યારે એમ થાય કે પૈસો ખરેખર જરૂરી છે અને પૈસો કમાયા પછી કેટલો જરૂરી છે, કેટલો સંતોષ જરૂરી, કેટલું શાંત રહેવું જરૂરી છે, બધું મારા પપ્પામાંથી શીખવું છે. વાહ, ગ્રેટ. અને દેખાય છે અમને ધ વે યુ આર કે એટલા કામ કુલ ને જરૂર પડે તો જવાબ દેવાનો બી પછી બધું સહન નહીં કરવાનું. અત્યારે જે માહોલ છે, મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે જે રિલેશનશિપના ચેન્જીસ આવી રહ્યા છે, આ તે બધું તમે ક્યાંય ને ક્યાંય ફિલ્મ જગતને કાં તો સિરિયલોને કે જવાબદાર માનો છો એમાં? જરૂરી ખરી 15%. પણ સ્વામી વિવેકાનંદે એક વાત કીધી હતી કે ઇફ યુ લોસ્ટ મની નથિંગ ઇઝ લોસ્ટ, ઇફ યુ હેલ્થ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ, ઇફ યુ કેરેક્ટર લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ. કે જ્યાં સુધી તમારા સ્વમાન ઉપર કોઈ વસ્તુ તમારા અસર ના કરાવડાવી હોય ત્યાં સુધી ના થઈ શકે. દારૂ આજે ટેસ્ટમાં લોકોને સારો લાગતો પણ મારા ચાખવો જ નથી તો મને દારૂડિયો કોઈ ક્યાંથી કહી શકે. એટલે ક્યાંક આપણું અસર કરતું હોય કે સાહેબ આપણે અંદરથી શું કરવું, કારણ કે લોકો તો બતાવવાના પણ એને ગ્રહણ કરવું ના કરવું આપણી મરજી. એ આપે છે શું એ નહીં, આપણે લેવું છે શું. આજે હું તમારી જોડે બેઠો તો તમારા સવડા પાસા હોય, અવળા પાસા હોય, મારે કયું વસ્તુ લેવું? બિલકુલ. હું તમારા સવડા પાસા લઉં, તમારા બી સારી ઘણી વસ્તુઓ છે તો હું એ લઉં તો હું આગળ આવું ને. બિલકુલ. એટલે વસ્તુ એ છે કે આપણે શું ગ્રહણ કરવું એ આપણામાં. બહુ સરળ જવાબ આપ્યો. બાકી મેં ઘણા પોડકાસ્ટ જોયા છે, એમાં આ સવાલ પૂછે ને એટલે તરત જ કે 100% જવાબદાર. આવો જવાબ, એટલો સરળ જવાબ મેં પહેલી વાર સાંભળ્યો કે તમે તમારી જાતના હરીસાવમાં જો કે ભાઈ તમારે શું લેવું, તમારે શું. આપણે ગુજરાતી છીએ, આપણા મમ્મી ઘણી વાર ખબર કહેતા હોય છે કે બેટા શરીર 6 ફૂટનું હોય છે પણ આ 2 ઇંચના કે 3 ઇંચના નાકની કિંમત હોય છે. બાપા આપણે એમ કહેતા હોય છે કે બકા રાતે જાય તો કે આ મારી આબરૂના ધજાગના ના થાય જોઈએ. ઘણી વાર આવું કહેતા હોય કે આપણે નાનપણથી ગ્રહણ કર્યું છે એટલે આપણને ખબર છે આપણા બાપની વેલ્યુ શું છે. કાલ બજારમાં કોઈ કલર પકડી જાય આપણા બાપને, એવું ના થાય ને. અરે એના માટે ભાઈ અમે રેપિડ ફાયર રાઉન્ડ કરતા હોઈએ છીએ. તમારી માટે અમે 5 ની 7 ક્વેશ્ચન કાઢ્યા. તમારી યાર મજા આવે, બીજું કઈ નહીં. તમે રેડી? રેડી. પહેલો પ્રશ્ન, ચા કે કોફી? ચા. ઓલવેઝ ચા? ચા. હમણાં તમે સાંભળો ચા વિના મારે ચેન પડે નહીં. કાર કે બાઇક? જરૂરિયાત કારની છે પણ મજા બાઇક ઉપર આવે. વાહ, ક્યાં વાત. વાંચવું કે લખવું? જ્યાં સુધી સરસ વાંચી નહીં ત્યાં સુધી લખી નહીં શકું. આ જવાબ રાજકારણી થઈ ગયો. સાંભળવું કે બોલવું? આ તો સવાલ જ વ્યર્થ છે. તમે બોલવું. લખી જ નાખો બોલવું. પ્રેમ કે વિરહ? વિરહ. કારણ કે જ્યાં સુધી દિલ ન તૂટ્યો હોય ત્યાં સુધી સાચા પ્રેમની આપણને અર્થ ખબર ના પડે. જે વાત. પહાડો કે દરિયા કિનારો? પહાડ. શું કામ? કારણ કે એમાં એક સુકૂન છે. એમાં એક શાંતિ છે. મોટા થઈને પણ શાંત રહેવું એ પહાડ શીખવે. તમારી પાસેથી બી શીખવાનું મળે. ના ના. હવે કદાચ આ સવાલ કદાચ અઘરો હોઈ શકે, કારણ કે તમે લખો બી છો, પછી તમે બોલો બી છો. મેઘાણી કે કલાપી? ખરેખર આ બહુ જોરદાર પ્રશ્ન છે ને, તમને એક સંકટમાં નાખી દે. પણ જો પ્રેમ કરતા શીખવાડે છે કલાપી અને સુરવીરતા શીખવાડે છે મેઘાણી. એટલે મારા મતે આ બંને બહુ જોરદાર પાત્રો છે. ગ્રેટ. તો સમાપન તમે કરશો કે હું કરું? તમે જ કરશો, કારણ કે લાસ્ટ ટાઈમ મેં ભાવેશભાઈ પાસેથી કરાવ્યું તો આ વખતે હું તમારી પાસે કરાવી. સમાપન ચલો તમે કીધું છે. જસ્ટ એડવાઇસ આપી દો અમારા વ્યુઅર્સને કે
લાઈફ બેલેન્સ કઈ રીતે રાખવી, જે રીતે તમે રાખો છો? મારું એવું કેવું છે દોસ્તો કે મારા મિત્રનો જ મંચ છે અને મારો મિત્ર જ પૂછે છે એટલે હું તમને એટલું કહીશ કે જીવનમાં છે ને એક સારો મિત્ર, એક વફાદાર પાત્ર અને એક મા બાપની સેવા કરી હશે તો તમે જીવનમાં ખૂબ આગળ આવશો ને આટલું જરૂરી છે. અને બીજું છેલ્લે એક જ શાયરી થકી કે મિત્રતા કરો તો કેવી કરજો કે બહુ મોટા પણ બની જાઓ ને છતાંય પણ એ મિત્રોની સાથે હંમેશા નાના રહેજો. કારણ કે એક વસ્તુ તમે પણ સાંભળી હશે ને મેં પણ સાંભળી છે કે જેની સાથે ગરીબી દેખી હોય ને એની સાથે અમીરી વિતાવવાનો સમય બહુ મજાનો હોય, કારણ કે આપણે સોલ્જરીમાં જીવ્યા હોય. બિલકુલ. એટલા માટે. અને છેલ્લે એક જ શાયરી કે જમાનો છે કાળો નાગ તો હું પણ મદારી છું, હાય હાય, અને આ પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું, ક્યાં વાત. અને બેતાજ બાદશાહ છું હું આખી આલમનો, છતાં પણ તમારા જેવા મિત્રોની મીઠી નજર કાજ હું ભિખારી છું. એ વાત. તમારા જેવા મિત્રોની મીઠી નજર કાજ હું ભિખારી છું. જોરદાર, જોરદાર. અને છેલ્લે એટલું કહીશ, મારા મિત્ર ખૂબ જ સારું સવાલો પૂછવાની પણ એક ઢબ હોય અને એમનાથી વધારે કોઈ સારું પૂછી ના શકે. તો મારા મિત્ર માટે અને એમની ચેનલ માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સંવાદના નેક્સ્ટ એપિસોડમાં મળશું. વિજુભાઈને મળીને જે મજા મને આવી છે તમને પણ આવશે. આખો એપિસોડ જોજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.